સાથે પ્રતિ બુલેટિનની શરૂઆત કરીશું। ભીષણ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે। દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ વરસ્યો છે। વરસાદને લઈને ફ્લાઇટ્સને પણ અસર થઈ રહી છે। અનેક સ્થળોએ વૃક્ષ પણ ધરાશાયી થઈ ગયા છે। પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે। વરસાદમાં ટ્રાફિક જામ થતા વાહન ચાલકોને હાલાકી પડી છે। તો કેટલાક વિસ્તારોમાં 50 થી 75 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો છે। ભીષણ ગરમી વચ્ચે દેશભરમાં હવામાન બદલાયું છે। ગઈકાલ રાતથી દિલ્હી એનસીઆરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। રાજધાની દિલ્હીમાં વાવાઝોડાના કારણે ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા છે અને ભારે વરસાદના કારણે પાણી પણ ભરાઈ ગયા છે। ખરાબ હવામાનના કારણે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટ્સ પર પણ અસર પડી છે। 100 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે। દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, ગાઝિયાબાદ સહિત સમગ્ર એનસીઆરમાં ભારે વરસાદ, તોફાન અને વીજળી પડી રહી છે। હવામાનમાં અચાનક પલટાના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે। દિલ્હીમાં મોડી રાત્રે વરસાદ શરૂ થયો અને સવાર સુધીમાં તેજ બન્યો। ઘણી જગ્યાએ વાહનોમાં નુકસાની પણ પહોંચી છે। આ ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે। લોકોને સવારે ઓફિસ અને શાળાએ જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ વરસ્યો છે, જેના દ્રશ્યો છે આપણે બતાવી રહ્યા છીએ। ભર ઉનાળે કમોસમી માવઠું પડ્યું છે। ભીષણ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો અને આ પલટો એવો આવ્યો કે સમગ્ર દિલ્હીના અનેક જે વિસ્તારો છે જ્યાં પાણી ભરાઈ ગયા હોય, જળમગ્ન બન્યા હોય અનેક વિસ્તારો, તેવા દ્રશ્યો સર્જાયા છે। દિલ્હીમાં કમોસમી આફત જે જોવા મળી રહી છે। ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે। આપ જે 4 દ્રશ્યો જોઈ રહ્યા છો, તમામ જગ્યાએ વિસ્તારોમાં જાણે પાણી ભરાઈ ગયા હોય તેવા આ દ્રશ્યો છે। દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ વરસ્યો, જેના કારણે અનેક વૃક્ષો છે તે પણ ધરાશાયી થયા। ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા। રસ્તાઓ જાણે જળમગ્ન થયા હોય તેવા દ્રશ્યો, જેના કારણે વાહન ચાલકો છે તેમને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। દિલ્હીમાં ભીષણ ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને તેના કારણે દિલ્હીના અનેક વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। दिल्ली में आज सुबह से बारिश हो रही है और इस बेमौसम बारिश के बाद दिल्ली में जल भराव की स्थिति देखने को मिल रही है। आईटीओ पे इस वक्त हम मौजूद हैं और ये आप देखें जहां पर हमारी मौजूदगी है, आईटीओ पुल के नीचे से लेकर पीछे तक जहां पर पुराना पुलिस हेडक्वार्टर है वहां तक पानी जो है वो भरा हुआ है। और पानी इस कदर भरा हुआ है कि जो गाड़ियां वहां से आ रही हैं उनके टायर तक नज़र नहीं आ रहे। लोग आपको दूसरी सड़क की तरफ जाते हुए दिख रहे हैं। उससे आप अंदाज़ा लगाएंगे कि कैसे वो अपने जो जीन्स है, अपनी पैंट्स हैं, उनको ऊपर करके चल रहे हैं क्योंकि पानी लगातार भरा हुआ है। और ये शख्स जहाँ चल रहे हैं वो हाइट पर है, यानी कि फुटपाथ भी कवर हो चुका है। पानी इतना भरा हुआ है, कहाँ फुटपाथ है कहाँ सड़क है कुछ अंदाज़ा नहीं लग रहा है। और ये हर बार की स्थिति है। आईटीओ की इसी जगह हर बारिश के बाद पानी भरता है और आज भी स्थितियाँ अलग नज़र नहीं आ रही हैं। कैमरा पर्सन जय के साथ प्रियंका कांडपा, न्यूज़ 18 इंडिया, दिल्ली। તો ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ ખાબકશે। 3 થી 7 મે સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગની કમોસમી વરસાદ અંગે આગાહી। 3 થી 7 મે સુધીમાં કડાકા ભડાકા સાથે માવઠું થઈ શકે છે। 3 દિવસ બાદ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થશે। તો ગુજરાતમાં પણ ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ ખાબકશે। કમોસમી માવઠાનો ખતરો ગુજરાતના અનેક વિસ્તારોમાં મંડરાઈ રહ્યો છે। હવામાન વિભાગે કમોસમી વરસાદ અંગે આગાહી કરી છે। डे 3 से लेकर डे 7 तक आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और जो थंडरस्टॉर्म की वार्निंग है उसमें जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। રાજ્યમાં આજે પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। રાજકોટમાં સૌથી વધુ 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 43.5 ડિગ્રી તાપમાન છે। ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસા અને અમરેલીમાં તાપમાનનો પારો 42.8 ડિગ્રી પર પહોંચી ગયો છે। તો ભુજમાં 41 ડિગ્રી, વડોદરામાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે।
અમદાવાદના ચંડોળા વિસ્તારમાં થયેલી કાર્યવાહી બાદ પોલીસે મહેમૂદ ઉર્ફે લલ્લા બિહારીને ત્યાં સર્ચ હાથ ધર્યું હતું. પોલીસે લલ્લાના ગોડાઉન તેમજ ઘરમાં સર્ચ કર્યું હતું. આ સર્ચ દરમિયાન 9 લાખ રોકડ, સોનાના દાગીના, હિસાબી ચોપડા, બેંકની પાસબુક સહિતની વસ્તુઓ મળી આવી છે. સાથે જ ઇસનપુર અને દાણીલીમડામાં પણ પોલીસે સર્ચ હાથ ધર્યું છે. અમદાવાદના ચંડોળા ખાતેથી ભાગી ગયેલા બાંગ્લાદેશીઓ વડોદરાથી ઝડપાયા છે. ચંડોળા તળાવ ખાતે રહેતા બાંગ્લાદેશીઓ પોલીસને થાપ આપી ભાગી ગયા હતા. અમદાવાદથી ભાગેલા 30 બાંગ્લાદેશીઓ પાદરા પહોંચ્યા હતા, જ્યાં પોલીસ દ્વારા બાંગ્લાદેશીઓને દબોચી લેવામાં આવ્યા છે. ભાગી ગયેલા લોકોમાં 6 પુરુષ, 9 મહિલા અને 15 બાળકો છે. તો ચંડોળા તળાવ ખાતે જે કાર્યવાહી કરવામાં આવી તે દરમિયાન લગભગ 30 જેટલા બાંગ્લાદેશીઓ છે જેઓ પોલીસને થાપ આપી ભાગી છૂટ્યા હતા. આ તમામ લોકો વડોદરાથી ઝડપાયા છે. 30 બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. ગોંડલ બવાલ મુદ્દે અલ્પેશ કથિરિયાનો હુંકાર, ગોળી ખાઈ લઈશું પણ મા સામે ગાળ સહન નહીં કરીએ. સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગુરુકૃપા ફાર્મ હાઉસ ખાતે કથિરિયા પરિવારનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં ગોંડલની ઘટનાને લઈને ગણેશ જાડેજાને પડકાર ફેંકાયો હતો. ફરી ગણેશ ગોંડલ સામે મેદાને આવવા જાહેરાત કરી છે. જાહેર મંચ પરથી આગામી દિવસોમાં તેમની રણનીતિ અંગે વાત કરી હતી. ગોંડલના ગણેશ જાડેજા દ્વારા જે પ્રકારે અલ્પેશ કથિરિયાને પડકાર ફેંકવામાં આવ્યો હતો તેનો જવાબ ફરી અલ્પેશ કથિરિયાએ આપ્યો છે. કથિરિયાએ જાહેર મંચ પરથી જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં કહેવત છે કે માના દૂધને પડકાર ફેંકે અને કોઈ ગાળો આપે એ કોઈ ન ખાય, ગોળી ખાઈ લે. ગોંડલમાં મજા પડે ત્યારે ફરવા જઈશું. હવે ગાડીઓમાં નુકસાન તો શું, એક કાર્યકરનો કોલર પણ પકડી ન શકે એવી તૈયારી હશે. તો આક્ષેપ કર્યો કે ગોંડલમાં જે સત્તા ઉપર છે તેઓ કયા 2 નંબરના ધંધા કરે છે એના તમામ પુરાવા અમે લોકોને આપીશું. ક્યાં ગેમ્બલિંગ કરે છે, કોના ફાર્મ હાઉસમાં બાયોડીઝલના ધંધા ચાલે છે, જીએસટીના ખોટા બિલો બનાવીને ખોટા ઇન્વોઇસ ક્યાં તૈયાર થઈ રહ્યા છે. આવા તો અનેક ધંધાઓ ગોંડલમાં ચાલી રહ્યા છે અને અમે તમામના પુરાવા આપીશું. કોઈને ખેતર ખેડવા આપ્યું હોય તો ખેડવું જોઈએ અને પાક લેવો જોઈએ, પરંતુ એનો માલિક સમજી બેસે એ ન ચાલે. રાજા રજવાડાઓએ બધું 1949માં મૂકી દીધું છે. હવે અહીં કોઈની જાગીર નથી અને કોઈ પોતાની જાગીર સમજતા હોય તો તેમણે જાણી લેવું જોઈએ કે અનેક લોકો તેને પડકારવા માટે સામે આવશે. સૌરાષ્ટ્રમાં કહેવત છે કે તમારા માને કોઈ પડકારે કે તમને કોઈ ગાળ આપે એ કોઈ ન ખાય, ગોળી ખાઈ લે. ગોળી ખાઈ લે અને કોઈ મા ઉપર કહે કે કોઈ ગાળ આપે એ સૌરાષ્ટ્રનો એકય સમાજ ન કરે. અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે આવેલું બાલવાટિકા બાળકો અને પરિવારો માટે લોકપ્રિય મનોરંજન સ્થળ હવે નવા રંગરૂપમાં જોવા મળશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 22 કરોડ રૂપિયાના ખર્ચે પીપીપી ધોરણે રીડેવલપમેન્ટ, મોડર્નાઇઝેશન અને અપગ્રેડેશન કરવામાં આવી રહ્યું છે. બાલવાટિકામાં 22 નવી અને આકર્ષક એક્ટિવિટીઝ ઉમેરવામાં આવી છે. આ સાથે બાલવાટિકાની એન્ટ્રી ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે, જે હવે 50 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જ્યારે વિવિધ એક્ટિવિટીઝની ટિકિટના દર 60 રૂપિયાથી 450 રૂપિયા સુધી રહેશે. જૂની જે બાલવાટિકા હતી 1956થી આની શરૂઆત થઈ હતી. એનો 3 રૂપિયાનો દર હતો, જેની અંદર ફક્ત કોઈન હાઉસ અને કાચઘર આ 2 જ ખાલી પેઇડ એક્ટિવિટીઝ હતી. આ વખતે નવીનીકરણ બાદ અમદાવાદના નાગરિકોને નવું નજરાણું મળે એ માટે 50 રૂપિયા એની એન્ટ્રી ફી રાખવામાં આવી છે, જેની અંદર 6 એક્ટિવિટીઝ અંદર જે છે કોઈન હાઉસ, કાચઘર, શૂ હાઉસ, લેન્ડસ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન ને ગ્લો સ્ટેશન, આ 6 એક્ટિવિટીઝ આ એન્ટ્રી ફીમાં ફ્રી રાખવામાં આવી છે. આ સિવાયની 21 એક્ટિવિટી પેઇડ એક્ટિવિટીઝ છે, જેના દર 60 થી લઈને 450 રૂપિયા સુધીના છે. અગાઉ બાલવાટિકાની એન્ટ્રી ફી માત્ર 3 રૂપિયા હતી, જેમાં 2 એક્ટિવિટીઝ જે છે જે નિઃશુલ્ક હતી. હવે 50 રૂપિયાની એન્ટ્રી ફી સાથે 6 એક્ટિવિટીઝ નિઃશુલ્ક ઉપલબ્ધ રહેશે. નવા આકર્ષણોમાં ડાયનાસોર ટ્રેન, હેરન ટ્રેન, લેઝી રિવર, ભૂલભુલૈયા, ફ્લાઇંગ થિયેટર, એડવેન્ચર રાઇડ્સ, ગ્લાસ ટાવર, સ્નો પાર્ક, વેક્સ મ્યુઝિયમ અને VR રિયાલિટી ગેમ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મડ બાઇક, રોબોટ મૂવિંગ એક્ટિવિટી અને રોયલ રાઇડ જેવી એક્ટિવિટીઝ બાળકો અને યુવાનોને રોમાંચક અનુભવ આપશે.
એએમસીને 27% આવકનો હિસ્સો મળશે. આ નવી સુવિધાઓ અને આકર્ષણો બાળવાટિકાને ગુજરાતના સૌથી નવીન મનોરંજન સ્થળોમાંનું એક બનાવશે. ન્યૂઝ 18 આપને પહેલેથી જ આખી બાલ વાટિકા છે હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ. અલગ અલગ કિડ્સ માટેની જે ગેમ ઝોનિંગ હોય, પછી અલગ અલગ જે મિરર છે, સેલ્ફી ઝોન છે, એ તમામ જે એક્ટિવિટી છે અહીં ઊભી કરી દેવામાં આવી છે. ખાસ કરીને જે 22 અલગ અલગ જે એક્ટિવિટી ઊભી કરવામાં આવી છે તેની અંદર ડાયનાસોર ટ્રેક છે, હરણ ટ્રેન છે, હેપી રિંગ, એક્સપ્રેસ વોરિયર, રોયલ રાઇડ્સ, તે રોયલ રાઇડ્સ રોબોટ્સ સાથે જ કહી શકાય જમ્પિંગ એડવેન્ચર, ડાયનાસોર પાર્ક, બટરફ્લાય, લેઝી રિવર, ભૂલ ભુલૈયા, VR રિયાલિટી ઝોન, ફ્લાઇટિંગ થિયેટર, મીટર મેઝ સાથે તમામ અલગ અલગ જે એડવેન્ચર રાઇડ છે, સેલ્ફી ટાવર છે, એવી અલગ અલગ જે કહી શકાય જોઈ શકો છો કે અલગ અલગ મિરર મેજિક છે, ફ્લાય થિયેટર છે, એવી અલગ અલગ જે કહી શકાય કે 22 જે અલગ અલગ જે એક્ટિવિટીઓ છે તે અહીં થવાની છે. અલગ અલગ ફી છે નિર્ધારિત કરવામાં આવી છે અને આપને હું બતાવવાનો પ્રયાસ એટલા માટે કરી રહ્યો છું, કદાચ આપના બાળકોને અહીં લઈને આવો તો આપણે અલગ જ એક નવો અનુભવ છે એ બાલવાટિકામાં આપને અહીં થવા જઈ રહ્યો છે. ખાસ કરીને જે બાલવાટિકાની નવી જ એક રૂપ છે તે મહાનગરપાલિકા દ્વારા બનાવ્યો છે. પીપીપી ધોરણે 22 કરોડના ખર્ચે આખો આ પ્રોજેક્ટ છે તે અહીં તૈયાર કરવામાં આવી રહ્યો છે. કેમેરા લેસો સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. મહેસાણામાં પાર્કિંગ મુદ્દે મારામારી થઈ. આ બબાલ પાર્કિંગના કારણે થઈ. દ્રશ્યો મહેસાણાના અંબાસણ ગામના છે. અહીં કેટલાક શખ્સોએ દાદાગીરી કરી રસ્તા વચ્ચે બાઇક પર પાર્ક કરી યુવક સિગરેટ પીતો હતો, જેને ગામના અન્ય વ્યક્તિએ બાઇકને સાઈડમાં મૂકવાનું કહેતા યુવક ઉશ્કેરાયો હતો. ગુસ્સામાં બાઇક લઈને ઘરે જતા રહ્યા બાદ પાછો આવ્યો હતો અને પછી માથાકૂટ કરી હતી. બીજા શખ્સોને લાવી પાર્લર પર ધમાલ મચાવી હતી. ધોકા, સ્ટીલના ટેબલ, ખુરશીઓ છૂટી મારી હતી. ગરદાપાટુનો માર માર્યો હતો. પાર્લરમાં છૂટી ખુરશીઓનો ઘા કરી રીતસરનો આતંક મચાવ્યો હતો. આ વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી. આ અંગે પાર્લર માલિક સનંદ પટેલે ઠાકોર વૃષભ, ઠાકોર સુહાગ, ઠાકોર આશિકજી, ઠાકોર મિત વિરુદ્ધ ફરિયાદ કરી છે. બનાસકાંઠાના ભાભરમાં થયેલા હુમલાના વિરોધમાં જ્ઞાનબેન ઠાકોરની આગેવાનીમાં રેલી નીકળી હતી. આ રેલીમાં કેટલાક ગુંડાઓએ રીતસરનું ભાભરને બાનમાં લીધું હતું. ભાભરની બજારમાં ગુંડાઓએ એવું તોફાન મચાવ્યું કે આખું ભાભર ભડકે બળ્યું. હાથમાં તલવાર, ધારિયા, લાકડી, પાઇપ સહિતના હથિયારો સાથે ટપોરીઓએ ડમ્પર પર ઉતરી આવ્યા હતા અને દુકાનોમાં અને લારીઓમાં તોડફોડ કરી હતી. ગુંડાઓએ જાણે કાયદો હાથમાં લઈને પાણીપુરીની રેકડીઓ હોય કે અન્ય ખાણીપીણીની લારીઓને ઊંધી વાળી દીધી હતી. વેપારીઓને રીતસરના ધમકાવી બળજબરીથી દુકાનો બંધ કરાવી હતી. તોફાની તત્વોને જાણે બનાસકાંઠાના સાંસદ અને કોંગ્રેસના નેતા જ્ઞાનબેન ઠાકોરે છૂટો દોર આપી દીધો હોય તે રીતે હંગામો મચાવ્યો હતો. બચારોમાં રીતસરનો સોંપો પડી ગયો. અહીં જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ ગુંડાઓએ ભાભરને માથે લીધું હતું. જ્યારે આ અંગે જ્ઞાનબેન ઠાકોરને પૂછવામાં આવ્યું તો તેમણે આંખ આડા કાન કરી લીધા અને કોણે તોફાન મચાવ્યું તેનાથી અજાણ હોવાનો ડોળ કર્યો અને લાજવાની બદલે ગાજવા લાગ્યા. ત્યારે સવાલ એ છે કે આ મુદ્દે કેમ પોલીસ ચૂપ છે? આટલા બધા લોકો હથિયાર લઈને બજારમાં નીકળ્યા તો પોલીસ ક્યાં હતી? નિર્ભય રીતે ખુલ્લેઆમ ધારિયા હથિયારોથી જે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ વિસ્તારમાં ભાભર સિટીનું અને આજુબાજુનું વાતાવરણ ડોળીને અસામાજિક તત્વોએ પોતાનો મનસૂબો અને પોતાની દાદાગીરી એ બહાર લાવવા માટેના પ્રયત્નો કર્યા છે અને વખોડી કાઢીએ છીએ. આ અનુસંધાને સાંજે 6 વાગ્યાની આસપાસમાં એક ઝઘડો થયો હતો, જેમાં બે ટોળા વચ્ચે માથાકૂટ અને મારપીટ થઈ હતી. પોલીસે જ્યારે ખબર પડી, પોલીસે તરત જ જગ્યા પર પહોંચી ગઈ અને જે દર્દીઓ હતા એમને સારવાર માટે પાટણ અને મહેસાણા હોસ્પિટલમાં મૂકી દીધા હતા. એકબીજાના કટ્ટર વિરોધીઓ જ્ઞાનબેન અને સ્વરૂપજી એક રેલીમાં સાથે દેખાયા. રાજકીય મંચ પર એકબીજાના કટ્ટર વિરોધીઓને અલગ અલગ વિચારધારા ધરાવતા બે પક્ષના નેતાઓ એક જ કાર્યક્રમમાં સાથે દેખાયા. વાત છે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરની. ભાભરમાં એક જૂથે બીજા જૂથના 5 લોકો પર હિંસક હુમલો કર્યો, જેને લઈ ઠાકોર સમાજમાં રોષ ફેલાયો. આ ઘટનાના વિરોધમાં ભાભરમાં ઠાકોર સમાજની રેલી નીકળી હતી.
અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરવાની માંગ સાથે રેલી નીકળી, જેમાં જ્ઞાનીબેન ઠાકોર અને ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સાથે જોડાયા હતા. એક સાથે આ ઘટનાનો વિરોધ કરતા જોવા મળ્યા હતા. રેલી યોજી ભાભર પોલીસ મથકે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આમ સમાજ માટે બંને નેતાઓ એક જ છે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું. બનાસકાંઠાના ભાભરમાં સામાન્ય બાબતે ભર બજારે ધીંગાણું. જાહેર રોડ પર લોકો પર વરસતી લાકડીઓ, નાસભાગ, રોડ પર લોહીથી લથબથ પડેલા લોકો, ટોળે વળેલા લોકો. બનાસકાંઠાના ભાભરમાં ભર બજારે ધીંગાણું થયું હતું. બે અલગ અલગ જૂથો સામસામે આવી ગયા હતા અને રોડ પર ધોકાવાળી કરી હતી. ભર બજારમાં કેટલાક લોકોને લાકડીઓથી ઢોરમાર મારવામાં આવતા રોડ પર નાસભાગ મચી ગઈ હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ પર કેટલાક લોકો દોડી રહ્યા છે, તેની પાછળ લાકડીઓ લઈને લોકો આવે છે અને કંઈ સમજે તે પહેલા 4 લોકો પર તૂટી પડે છે. લાકડીઓને ધોકા લઈને મારવામાં આવે છે. મારી અધમુવા કરી નાખ્યા, લોહી લુહાણ કરી નાખ્યા. લોકો બચવા માટે આજીજી કરે છે, પરંતુ માથાભારે શખ્સો જાણે કે આ લોકોને પતાવી દેવા જ આવ્યા હોય તે રીતે તૂટી પડે છે. એવા મારે છે કે કોઈ કઈ વચ્ચે પડવાની હિંમત નથી કરતું. રોડ ટ્રાફિક પણ જામ થઈ જાય છે. લોકો તમાશો જુએ છે. કેટલાક લોકો ઊભા રહે છે, તેને ધમકાવીને આગળ જવાનું કહે છે. મારી અધમુવા કરી ગુંડાઓ ભાગી જાય છે. લોહીથી લથબથ રોડ પર મદદ માટે કણસતા રહે છે, પરંતુ કોઈ મદદે આવતું નથી. અંતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ 108 લઈને પહોંચે છે અને હોસ્પિટલે ખસેડે છે. ગંભીર 2 લોકોને ધારપુર ખાતે સારવાર માટે ખસેડાયા છે. ભાભર પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી. સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે. અન્ય સમાચાર આ બ્રેક બાદ. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. કાળઝાળ ગરમીમાં રાજકોટમાં આરએમસીએ મજૂરો પાસે કામ કરાવતા વિવાદ સર્જાયો. કાળઝાળ ગરમીમાં 1 મિનિટ પણ બહાર નીકળવું મુશ્કેલ છે. 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી એટલે કે 3 કલાક સુધી કામદારોને વિરામ આપવાનું ફરજિયાત છે. આમ છતાં સરકારના નિયમોનો ઉલાળ્યો કરી રાજકોટ મહાનગરપાલિકાએ મજૂરો પાસે કામ કરાવડાવ્યું. રાજકોટમાં આગ ઝરતી 46 ડિગ્રી ગરમીમાં મહિલા સહિતના મજૂરો પાસે ખોદકામ કરાવડાવ્યું. કોર્પોરેશનની પાઇપલાઇન માટે ખોદકામ કરતા નજરે પડ્યા મજૂરો. આ રીતે એસીમાં બેઠેલા અધિકારીઓ અને સત્તાધીશો નિર્દયી બન્યા. સાબરકાંઠામાં ગરમીનો પારો ઉચકાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. ગરમીથી બચવા માટે લોકો ઠંડા પાણીનો સહારો લઈ રહ્યા છે. ગરમીનો પારો સતત વધતા બપોરના સમયે શહેરના રસ્તા સુમસામ બની ગયા છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને ગરમીથી બચવા સતત અપીલ કરવામાં આવી છે. લોકોને બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવા કહેવામાં આવ્યું છે. માથે ટોપી કે સ્કાર્ફ બાંધીને અથવા સુતરાઉ કાપડ પહેરીને જ લોકો નીકળે છે. ભારે પવનના કારણે જૂનાગઢના ગિરનાર રોપવે બીજા દિવસે પણ બંધ રહ્યો. ભારે પવનના કારણે રોપવે સેવા બંધ રાખવામાં આવી. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને લઈ નિર્ણય કરાયો. હાલ ગિરનાર પર 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેથી રોપવે બંધ કરાતા ભક્તોને ગરમીમાં પગથિયા ચડવા મજબૂર થવું પડ્યું. સાક્ષીમાં હટી જવાની ધમકી આપી પિતા પુત્રએ સુરતમાં વકીલ પર કર્યો હુમલો. કામરેજ પોલીસ સ્ટેશનના ફાયરિંગ એટ્રોસિટીના કેસમાં સાક્ષી તરીકે ખસી જઈ પોતાની ફેવરમાં જુબાની આપવા પિતા પુત્રએ વકીલ પર જીવલેણ હુમલો કર્યો. ધાક ધમકી આપનાર કઠોર ગામના માથાભારે પિતા પુત્રએ કામરેજ ટોલ નાકા પાસે રહેતા વકીલ ઉપર ધારિયા વડે હુમલો કરી માથામાં ગંભીર ઈજા પહોંચાડી. આ અંગે ઉત્તરાણ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલો કરનાર પિતા પુત્રની ધરપકડ કરી. વૃદ્ધ વકીલ ખુશાલભાઈ સોલંકીના વકીલ પુત્ર સૌરભ સોલંકી ઉપર 2 દિવસ પહેલા ધારિયા વડે હુમલો કરાયો હતો. હુમલો કરી પિતા પ્રકાશ કાંતિલાલ મૈસુરિયા અને તેનો પુત્ર આયુષ મૈસુરિયા ગયા હતા. મહત્વનું છે કે 2020માં થયેલા ફાયરિંગમાં અરવિંદભાઈએ કામરેજ પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ અને એટ્રોસિટી મુજબ ગુનો નોંધ્યો હતો, જેમાં પોલીસે પ્રકાશ મૈસુરિયાની કરી હતી ધરપકડ. આ ગુનામાં સાક્ષી તરીકે એડવોકેટ સૌરભ હતો. પ્રકાશ મૈસુરિયાએ અવારનવાર સૌરભને સાક્ષીમાંથી હટી જવા માટે ધમકી આપી હતી. અમદાવાદ સાબરમતીમાં પાર્સલ બ્લાસ્ટના આરોપીના કોર્ટે જામીન નામંજૂર કર્યા. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ગત ડિસેમ્બર 2024માં બનેલી પાર્સલ બ્લાસ્ટની ઘટનામાં કોર્ટે આરોપીના જામીન નામંજૂર કર્યા. આરોપી રોહન ઉર્ફે રોકી રાવળના જામીન ગ્રામ્ય કોર્ટે નામંજૂર કર્યા છે. આરોપી રોહને ચાર્જશીટ પહેલા જ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતી, જે અંગે મૂળ ફરિયાદી બળદેવ સુખડિયાના વકીલ તરફથી જામીન અરજીનો કોર્ટ સમક્ષ વિરોધ કરવામાં આવ્યો હતો. ફરિયાદીના વકીલ કેવિન પટેલ તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે આ કેસના બંને આરોપીઓ રૂપેન રાવ અને રોહન છેલ્લા 6 માસથી સાથે રહેતા હતા અને બોમ્બ બનાવતા શીખેલા છે, જેથી જામીન મળતા દેશદ્રોહી કૃત્ય કરે તેવી દહેશત છે. સાથે જ આરોપીને જામીન મળે તો ફરિયાદીના પરિવારને પણ જોખમ રહેલું છે અને કેસ પરત ખેંચવા ધમકી આપીને કેસના પુરાવા સાથે ચેડા થવાની સંભાવના રહેલી છે, જેથી આરોપી રોહન ઉર્ફે રોકી રાવળના જામીન નામંજૂર કરવા જોઈએ એવી માંગ કરી કોર્ટે બંને પક્ષોની દલીલને ધ્યાને લેતા પાર્સલ બ્લાસ્ટ કેસના આરોપી રોહનના કાયમી જામીન નામંજૂર કર્યા.
પુત્ર જન્મ થતા રાજકોટના ભક્તે અંબાજી મંદિરમાં 3 કિલોનું ચાંદીનું સ્ટેન્ડ અર્પણ કર્યું. અંબાજી મંદિરે ભક્તો સોના ચાંદીનું દાન આપતા હોય છે, ત્યારે રાજકોટના ભક્તની માનતા માતાજીએ પૂર્ણ કરતા ચાંદી માના ખોળે અર્પણ કરી. રાજકોટના મહેશભાઈ ધોરડા તરફથી પુત્રના જન્મ પ્રસંગને લઈને અંબાજી મંદિરમાં રાજભોગનો થાળ મૂકવાનું ચાંદીનું સ્ટેન્ડ અર્પણ કરાયું. મંદિરમાં બપોરે માતાજીને સોનાના થાળમાં જમાડવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી થાય છે, ત્યારે તે થાળ ચાંદીના સ્ટેન્ડ ઉપર મૂકીને જમાડાય છે. જે રાજકોટના મહેશભાઈ ધોરડા તરફથી પુત્રના જન્મ પ્રસંગને લઈને માતાજીને ચાંદીનું સ્ટેન્ડ અર્પણ કરાયું હતું, જે અંદાજે 3 કિલો 261 ગ્રામનું અંદાજિત કિંમત ₹3,11,000નું છે. સેલવાસમાં પ્રાણીઓને ગરમી ન લાગે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. અંગ દજાડતી ગરમીથી લોકોની સાથે પક્ષીઓ અને પ્રાણીઓ પણ આ ગરમીથી પરેશાન થઈ રહ્યા છે. એવા સમયે દાદરાનગર હવેલીના સાતમાલિયા ડિયર પાર્કમાં વન વિભાગ દ્વારા જંગલી પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે જંગલ વિસ્તારમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ડિયર પાર્કમાં સાબર, ચિત્તલ સહિત હરણ પ્રજાતિના 500થી વધુ પ્રાણીઓ ખુલ્લામાં વિહર કરે છે. જો કે અત્યારે ગરમી હોવાથી વન વિભાગ દ્વારા આ પ્રાણીઓના વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે, જે અંતર્ગત આ જંગલ વિસ્તારમાં અનેક જગ્યાએ પાણીના સ્ત્રોત બનાવાયા છે. સાથે જ પ્રાણી અને લીલો ઘાસચારો અને ઠેર ઠેર છાયાની વ્યવસ્થા કરવામાં આવી છે, અને વન વિભાગ દ્વારા આવા પ્રાણીઓના સ્વાસ્થ્ય પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે. એએમસી વેસ્ટ ફૂલોમાંથી બેસ્ટ અગરબત્તી, ખાતર, ઓર્ગેનિક કલર તૈયાર કરશે. અમદાવાદ શહેરમાં દૈનિક ધાર્મિક સંસ્થાઓમાંથી મોટા પ્રમાણમાં ફૂલો અને નાળિયેર વેસ્ટ નીકળી રહ્યા છે, પણ હવે એએમસી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંસ્થાઓને સાથે રાખી ધાર્મિક સંસ્થાઓમાંથી નીકળતા ફૂલોનો પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરાશે. એએમસી દ્વારા 2 એજન્સીઓ દ્વારા આ અંગેની કામગીરી સોંપાઈ છે. અમદાવાદ શહેરના નાના મોટા મંદિરમાં ભગવાનને ફૂલો અર્પણ કરવામાં આવે છે, તે ફૂલો એકત્ર કરવામાં આવશે. પીરાણા ડમ્પિંગ સાઇટની બદલે ફૂલો વેસ્ટ પ્રોસેસિંગ કરી અન્ય વસ્તુઓ બનાવવામાં આવશે. દરરોજ મળતા 2 મેટ્રિક ટન ફૂલમાંથી અગરબત્તી, ખાતર, હોળી માટે ઓર્ગેનિક કલર બનાવાશે. શ્રીફળમાંથી કોકોપીટ વગેરે બનાવવામાં આવશે. એએમસી દ્વારા દૈનિક ધોરણે ઝોન દીઠ અલગ વાહન મૂકી નિર્માલ્ય વેસ્ટ કલેક્ટ કરવામાં આવશે, જેને 62.5 લાખના ખર્ચે બનાનાર પ્લાન્ટમાં લઈ જવાશે. O&M પેટે એએમસી દ્વારા દૈનિક 2521 પ્રતિ મેટ્રિક ટન મુજબથી ચૂકવવામાં આવશે. સદર પ્લાન્ટ બનાવવા માટે એએમસી દ્વારા અમદાવાદ શહેરની પૂર્વ અને પશ્ચિમ બાજુએ 1 એકર જગ્યા આપવામાં આવશે. તો વેસ્ટ ફૂલોમાંથી અગરબત્તી, ખાતર અને કલર બનાવવામાં આવશે. ફૂલના પ્રોસેસિંગ માટે પ્લાન્ટ રાખવામાં આવશે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની જે યોજના છે તે કરવામાં આવી છે. એએમસીની વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાની આ પહેલ, જેમાં વેસ્ટ ફૂલોમાંથી અગરબત્તી છે, ખાતર છે, કલર છે, તે બનાવવામાં આવશે. આ એ ફૂલો છે જે વેસ્ટ છે ફેંકી દેવામાં આવે, પરંતુ ના ફેંક્યા બાદ તે લોકો દ્વારા જે નવું આયોજન કરવામાં આવ્યું છે એએમસી દ્વારા આ જે કરવામાં આવ્યું છે, જેમાં એએમસી દ્વારા વેસ્ટ ફૂલોમાંથી બેસ્ટ વસ્તુ બનાવવામાં આવશે. અગરબત્તી બનાવવામાં આવશે, ખાતર છે તે પણ બનાવવામાં આવશે. ત્યારે હવે ફૂલના પ્રોસેસિંગ માટે પ્લાન્ટ છે તે પણ નાખવામાં આવશે. વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બને તેવી પહેલ એએમસી દ્વારા હાથ ધરવામાં આવી છે, જેમાં અગરબત્તી છે, ખાતર છે, કલર છે તે બનાવવામાં આવશે. જે વેસ્ટ ફૂલો છે તેના માટે પ્રોસેસિંગ માટે પ્લાન્ટ છે તે પણ નાખવામાં આવશે, અને ત્યારબાદ આ જે કામગીરી છે તે શરૂ કરવામાં આવશે. દિલ્હી સહિત દેશભરમાં વરસાદી માહોલ છવાયો છે. નોઈડા, ગાઝિયાબાદ, આગ્રા, બુલંદશહેર, મથુરા, સંભલ, એટામાં પણ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આજે રાજસ્થાનના 30 જિલ્લાઓમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી જાહેર કરી છે. ગુરુવારે અગાઉ જયપુર, જેસલમેર, ભીલવાડા અને પાલીમાં ઘણી જગ્યાએ વાવાઝોડા અને કરા સાથે વરસાદ પડ્યો હતો. દિલ્હીમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. નોઈડા, ગાઝિયાબાદ, આગ્રા સહિતના શહેરોમાં વરસાદ થયો છે. અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે જે આગાહી કરી હતી તે અનુસાર દેશભરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. દિલ્હી છે, નોઈડા છે, ગાઝિયાબાદ, આગ્રા, બુલંદશહેર, મથુરા, સંભલ, એટા તમામ જગ્યાએ વરસાદી માહોલ જોવા મળ્યો. ત્યારબાદ વરસાદ પડ્યો હતો, પાણી ભરાઈ ગયા છે. રોડ રસ્તાઓ પર તેવા દ્રશ્યો સર્જાયા છે. અનેક જે દેશભરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, અને પલટો આવતા જ પવન સાથે વરસાદ વરસ્યો છે. ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા હોય તેવી પણ દ્રશ્યો જોવા મળ્યા. સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ, અને સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.